નમસ્કાર મિત્રો, આજે આ ગાંગીના બાબાની હવે બધી જ શક્તિઓ પાછી આવી ગઈ છે અને તેઓ હવે આ કામરૂ દેશની ડાકણો સામે લડી રહ્યા છે અને આજે તો એમની સામું હજારો ડાકણો તો આવી છે, પરંતુ આ કામરૂ દેશની મહાન રાણી પણ આવી છે અને તે જાતે જ હવે ગાંગીના બાબા સામું લડી રહી છે। ત્યારે ગાંગીના બાબા નાના મોટા પ્રહારો તો રોકે છે અને આખરે હવે આ કામરૂ દેશની રાણીને ગુસ્સો આવ્યો અને પછી તે એક એવી કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કરે છે કે તે આ ગાંગીના બાબાના ફરતે એક માયાવી કૂવો બનાવી નાખે છે અને આ કૂવો બનાવ્યા પછી તો આ ગાંગીના બાબા હવે એમાંથી બહાર નથી નીકળી શકતા। કૂબાને અડવા જાય તો પણ એમના શરીરે કરંટ લાગતો હોય એવું થાય છે। તેથી હવે આ રાણી ખૂબ જ ખુશ થઈ અને હરખમાં આવી જાય છે ને પછી તે હરખાઈને એટલું જ કહે છે કે હે મારી દાસીઓ, હું તમને હવે એક મંત્ર આપું છું ને એ મંત્ર ઉચ્ચારી અને એકી હારે બધી જ ડાકણો આ બાબાનો કૂબો છે એના ઉપર નાખવાનો છે ને એની સાથે જ આ બાબા બળીને ખાખ થઈ જશે। અને પછી તો બધી જ ડાકણોએ એકી હારે એ મંત્ર ઉચ્ચાર્યો અને પછી બધાએ અડદના દાણાનો આ જે સળગતો કૂબો હતો એના ઉપર ઘા કર્યો અને જેવો આ કૂબા ઉપર ઘા કર્યો એની સાથે તો મારી મેલડી ડોસી રૂપે આ કૂબાના આડા આવીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે જ્યાં હું મેલડી બેઠી હોય અને જો મારા ભક્તને કડવો કાંટોએ વાગવા દઉં ને તો દુનિયામાં હું મેલડી મટી જાઉં। અને પછી માં મેલડી કહે છે કે નાખો, હવે જેટલા દાણા નાખવા હોય એટલા દાણા તમે નાખી શકો છો। અને આ બાજુ બધી જ ડાકણોએ દાણાને ફૂંક મારી અને આ હજારો ડાકણોએ એક એક અડદનો દાણો તો નાખ્યો છે અને આ અડદનો દાણો ઉડતો આવી અને આ કૂબાને અડે પહેલાં તો ડોસીમાં આડા ઊભા છે અને એક એક અડદના દાણાને પોતાના મોઢામાં લઈ અને ચાવવા લાગ્યા અને આમ કરતાં 1 2 10 5 500 1000 જેટલા પણ અડદના દાણા હતા બધા જ દાણા આ ડોસીમાં પોતાના મોઢામાં લઈને ચાવવા લાગ્યા અને આ મહાન રાણીનો જે અડદનો દાણો હતો એને પણ માં મેલડી પોતાના મોઢામાં લઈ અને ચાવીને ખાઈ જાય છે। અને પછી ડોસીમાં હસતા હસતા કહે છે કે હે ડાકણો, બસ તમારામાં આટલી જ હિંમત હતી? અરે આ તો એ દાણા હતા કે જાણે મેં મારા ઘરે રસોડામાંથી ખાધા હોય ને એવા અડદના દાણા છે અને તમારામાં કાંઈ શક્તિ નથી અને તમે એક મારા જેવી ડોસીને નથી પહોંચી વળતા તો પછી તમે યુદ્ધ શું કરવાના? અને ત્યારે આ કામરૂ દેશની રાણીને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગી કે હવે સૌથી પહેલાં આ ડોસીને મારી નાખવી પડશે। અને પછી તો આ કામરૂ દેશની રાણી કે જેમાં મેલડીને જમીનમાં ઉતારી દેવા માટેની વિદ્યાનો પ્રયોગ કરે છે અને એ વિદ્યાનો પ્રયોગ કરવા માટે તે નીચે જમીનમાંથી એક મુઠ્ઠી રેતની ભરે છે અને જેવી આ ડોસીમા ઉપર પ્રહાર કર્યો ત્યાં તો ડોસીમા ત્યાં એક જ પલભર વારમાં ત્યાં જમીનમાં ઉતરી જાય છે અને જેવા આ ડોસીમાં જમીનમાં ઉતરી ગયા ત્યાં તો આ કામરૂ દેશની રાણીને તો એમ થઈ ગયું કે હાસ, હવે તો આ ડોસી ગઈ અને હવે એને જે જગ્યા ઉપર મેં જમીનમાં દફનાવી છે ને એના ઉપર હવે એટલી બધી વિદ્યાનો પ્રયોગ કરી નાખું કે તે હવે બહાર નીકળી જ ના શકે। હજુ તો આમ આટલો વિચાર કરે છે પણ જમીનમાં ઉતરેલા આ ડોસીમાં કે જે આ કામરૂ દેશની રાણી જ્યાં ઊભી હોય છે ત્યાં જ નીકળે છે અને ત્યાં તેઓ જમીનમાંથી બહાર નીકળ્યા અને નીકળતાની સાથે પેલી જે કામરૂ દેશની રાણી હતી એ હવામાં ઉછળી અને હવામાં ઉછળતાની સાથે આ જે સળગતો કૂબો હતો તેની બાજુમાં જઈને નીચે પટકાય છે। ત્યારે આ ડોસીમાં કહે છે કે તારે હવે આ બાબાને બહાર કાઢવા છે કે પછી હું તને મારી નાખું? ત્યાં તો આ રાણી કહે છે કે મારો આ બનાવેલો માયાવી કૂબો છે અને મારા આ માયાવી કૂબામાં કોઈની તાકાત નથી, એમાં મારી પરવાનગી વગર જઈ શકે ને ગયા પછી તે બહાર આવી શકે અને હવે તો આ કૂબામાંથી આ બાબાને કોઈની તાકાત નથી કે આઝાદ કરાવી શકે। તેઓ મરીને જીવશે અને ખાધા પીધા વગર એમના શરીરમાં અસહ્ય પીડા થશે અને આખરે તેઓ મોતને ઘાટ ઉતરી જશે। ત્યાં સુધી હું આ બાબાને હવે આ કૂબામાંથી બહાર નહીં કાઢી શકું અને ભલે ને એના માટે મને મોત આવી જાય। ત્યાં તો આ ડોસીમાં હસતા હસતા પહોંચે છે કૂબા પાસે અને ત્યાં જઈને કહે છે, હે ડાકણ, તને એમ લાગે છે કે તારી આ તુચ્છ વિદ્યાથી બનાવેલા આ તારા તુચ્છ કૂબાને કોઈ તોડી નહીં શકે? ત્યાં તો રાણી કહે છે કે કોઈની તાકાત નથી અને ડોસી, જો તું આ કૂબો તોડી શકે ને તો હું માની લઉં કે તું મારાથી પણ શક્તિશાળી છે। ત્યારે માં મેલડી કહે છે કે એમ વાત છે
તો હમણાં જ આ કૂબાને વેર વિખેર કરી નાખું છું. અને આમ કહીને માતાજી ચાલતા ચાલતા હાથમાં લાકડી છે અને પહોંચે છે આ કૂબાની પાસે. અને કૂબાની પાસે પહોંચ્યા પછી તેઓ આ કૂબાને એક લાકડીનો ઘા કરે છે. અને જેવો આ લાકડીનો ઘા કર્યો ત્યાં તો સળગી રહેલો કૂબો ત્યાં વિખરાઈ ગયો. જાણે કોઈ વાવાઝોડું આવ્યું અને ઘાસનો કૂબો વેરાઈ જાય એમ માતાજીની એક જ લાકડી અડતાની સાથે આ આખો કૂબો વેરાઈ ગયો. અને ગાંગીના બાબા એમાંથી બહાર નીકળ્યા અને નીકળીને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માં મેલડી, આજે તારા લીધે હું જીવી શક્યો ને આ કૂબામાંથી બહાર નીકળી શક્યો. નહીતર આ ડાકણો જે માણસોને વશમાં કરે છે ને તો પછી કોઈની તાકાત નથી હોતી કે તેમને આઝાદ કરાવી શકાય. પણ ત્યાં તો આ કૂબો જેમ વેર વિખેર થઈ ગયો એની સાથે પેલી કામરૂ દેશની રાણી મનમાં વિચાર કરે છે કે આ ડોશી એટલી બધી તાકાત કેવી રીતે ધરાવે છે અને તેની પાસે એવું તો શું છે કે તે કોઈ પણ વાતે હારતી નથી. અને પછી તો આ કામરૂ દેશની રાણી બાબા ઉપર પ્રહાર કરવા જાય છે. પણ ત્યાં તો માં મેલડી ચાલતા ચાલતા આ કામરૂ દેશની જે મહાન રાણી છે તેની પાસે પહોંચે છે અને તેના ઉપર એક લાકડીનો પ્રહાર કરે છે. અને લાકડીનો પ્રહાર કરતાની સાથે તેને તંબર ચડી જાય છે. અને પછી તો માં મેલડી તેને ધક્કું મારી અને પેલો જે વિખરાઈ ગયેલો કૂબો હતો એ કૂબામાં નાખી દે છે. અને કૂબામાં નાખ્યા પછી માં મેલડી પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે. અને પછી એમાં ત્રિશૂળનો ઘા કરે છે. અને માં મેલડીએ જેવો આ કૂબામાં ત્રિશૂળનો ઘા કર્યો એની સાથે આ કૂબો આખો ફરી પાછો સાજો થઈ ગયો. અને સાજો થયા પછી આ કૂબો હવે ભળભળ બળવા લાગ્યો. ત્યારે આ કામરૂ દેશની રાણી અંદર આ આગની લપટોથી ને જ્વાળાઓથી દાઝવા લાગી અને તે રાડો પાડી રહી છે. અને તે કહેવા લાગી કે મને બચાવો, મારું આખું શરીર બળી રહ્યું છે અને જો આમ ને આમ ચાલતું રહેશે તો હું મોતને ઘાટ ઉતરી જઈશ. અરે મારી દાસીઓ, મને બચાવવા તો આવો. અને ત્યારે આ હજારો દાસીઓ આ કૂબાની પાસે પહોંચે છે. અને ત્યાં પહોંચ્યા પછી ત્યાં ભળભળ બળી રહેલા આ આગને તેઓ રોકવા માટે પોતાની વિદ્યાઓના પ્રયોગ કરાય છે. અને તેઓ કામરૂ દેશની વિદ્યાથી તેઓ વરસાદ પણ વરસાવે છે અને ઘણું પાણી છાંટે છે અને બધું જ કરી ચૂક્યા. પણ આ કૂબાની અગ્નિ તેઓ બુઝાવી શકતા નથી ને કૂબામાં જઈ શકતા નથી અને કૂબામાંથી કોઈ બહાર આવી શકતું નથી. ત્યારે આ ઘટના જોઈ અને આ સમગ્ર દાસીઓ સમજી ગઈ કે આપણી રાણીને હવે બહાર કાઢવી એ ખૂબ જ મુશ્કેલથી ભરેલું કામ છે. પણ ગમે તેમ કરીને આપણી રાણીને બહાર તો કાઢવી પડશે, કેમ કે એ તો મહારાણી છે આપણી. અને ત્યારે ડોશીમાં ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા. અને હસતા હસતા એ રાણીને એટલું કહે છે, કેમ રાણી, તારા ગુલામો બનાવેલા અને અન્ય ગરીબ માણસોને તમે લાવી અને આમ આ રીતે બળદ બનાવી અને એમની પાસે ખેતી કરાવો છો ત્યારે તો મજા આવે છે. અને હવે એનો હિસાબ ચૂકવવાનો વારો આવ્યો તો હવે સારું નથી લાગતું. ત્યારે આ કામરૂ દેશની રાણી હાથ જોડીને કહે છે કે હું તમને હાથ જોડું છું, તમે મહેરબાની કરીને મને બહાર કાઢો અને હું હવે તમારું નામ નહીં લઉં. ત્યારે માં મેલડી આ કામરૂ દેશની રાણીને એટલું કહે છે કે હે દુષ્ટ રાણી, તું ધાર્યું હોત ને તો તારી વિદ્યાનો સારો પ્રયોગ કરી અને તે ઘણા લોકોના દિલ જીત્યા હોત, પરંતુ તને એવું બધું ના સૂઝ્યું અને તને તો ખાલી માત્ર જો કાંઈ ગમતું હોય તો માણસોને પીડા આપવી, એમને વશમાં કરવા અને એમની પાસે કામ કરાવવાના. તો તને આ બધું ગમે છે તો હવે તું જ આ કૂબામાં બળીને સળગીને ખાખ થઈ જઈશ ને ત્યારે એ બધા જે માણસો મોતને ઘાટ ઉતારી દીધા છે ને એમની આત્માને શાંતિ મળશે. આમ કહીને ડોશીમાં ત્યાંથી ચાલ્યા અને પાછળ હજારો ડાકણો એમની રાણીને બહાર કાઢવાની ઘણી બધી કોશિશ કરે છે, પણ એ રાણીને બહાર નથી કાઢી શકતા. અને આખરે આ કામરૂ દેશની રાણી કે જે ભળભળ બળી રહેલા આગના કૂબામાં બળીને ખાખ થઈ જાય છે ને તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. ત્યારે આ ઘટના જોઈ અને કામરૂ દેશની હવે વધેલી જેટલી પણ આ દાસીઓ હતી એ બધી ખૂબ જ મૂંઝવણમાં પડી ગઈ કે આ તો આપણી રાણીને મારી નાખી છે. હવે તો એમની સામું લડવા જવાય જ નહીં, કારણ કે એમની સામું લડવા જઈએ તો એમ સમજી લો કે આપણે આપણા મોતને આમંત્રણ આપ્યું છે. અને પછી તો માં મેલડી અને ગાંગીના બાબા બંને જણા આ સળગી રહેલી આગની સામું જુએ છે. તો ત્યાં જેટલી પણ હજારો ડાકણો હતી તેઓ આ રાણીને બચાવવાની ઘણી કોશિશ કરી ચૂક્યા, પણ એમની બધી જ કોશિશો હવે નાકામયાબ રહી છે. હવે એમની પાસે કોઈ માર્ગ વધ્યો નથી ને ત્યારે તેઓ હવે એક બાજુમાં ઊભી રહી ગઈ અને માં મેલડી કહે છે
કે હે ડાકણો, હવે તમારો વારો છે અને જેમ તમારી રાણીને મેં બાળીને ભસ્મ કરી નાખી છે ને, એમ હવે તમને જો બાળીને ભસ્મ ના કરી નાખું તો કહેજો. આમ કહીને માં મેલડી જ્યારે આ દાસીઓની સામે ચાલવા લાગ્યા ને, ત્યાં તો સામે ઊભેલી બધી જ ડાકણો એક પછી એક સમડી બનવા લાગી અને સમડી બન્યા પછી ત્યાંથી ઉડાણ ભરીને ઉડી જાય છે અને તેઓ જતાં જતાં એટલું પણ કહેતી જાય છે કે હે માં મેલડી, અમને માફ કરી દેજો, અમારી રાણીના કારણે અમારે તમારી સાથે યુદ્ધ કરવું પડ્યું છે, નહીતર અમે તો એવું ઈચ્છ્યું જ ન હતું કે અમે આવા ડોશી સાથે યુદ્ધ કરીએ અને તમને ઓળખવામાં અમે ભૂલ કરી છે. આમ કહી અને બધી જ ડાકણો એક પછી એક ત્યાંથી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે. અને પછી તો કામરૂ દેશની ડાકણ ત્યાં બળીને તો ખાખ થઈ ગઈ અને હવે એ જે સળગી રહેલો કૂબો હતો તે હવે શાંત પડ્યો છે. અને હવે ગાંગીના બાબા કે જે આ ડોશીમાના પગમાં લાકડી પડે એમ પડી ગયા ને કહે છે કે માં, તમારા કારણે આજે આ કામરૂ દેશની શક્તિઓ સામે આપણો વિજય થયો છે. અને પછી તો ગાંગીના બાબાની સાથે સાથે જેટલા પણ માણસો હતા એ બધા જ માં મેલડીના પગમાં પડીને કહે છે કે માં, તમારે અમને કામરૂ દેશની જે સીમા છે ને એની બહાર સુધી મદદ કરવા આવવું પડશે ને મૂકવા આવવું પડશે, નહીતર કોણ જાણે બીજી કઈ શક્તિ આવી અને અમને વશમાં કરી નાખે. ત્યારે માં મેલડી કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરશો નહીં, હું તમને મારી આંગળી પકડાવીને તમને ઘર સુધી મૂકી જઈશ અને તમારે એ વિશે કોઈ પણ ચિંતા કરવાની નથી. અને જુઓ, આજે આ ડાકણને તો મેં મારી નાખી છે અને હવે એની જો દાસીઓ આપણા ઉપર પ્રહાર કરવા જશે કે એની રાણીનો બદલો લેવા આવશે ને, તો એમ સમજી લેજો કે એમનામાંથી કોઈને પણ હું જીવતા નહીં રહેવા દઉં. આમ કહીને માં મેલડી આ બધા જ માણસોને પોતાના હાથેથી પંપાડે છે અને આ કામરૂ દેશમાંથી હવે બહાર નીકળવા માટે ચાલ્યા છે. અને ચાલતા ચાલતા તેઓ જઈ રહ્યા છે ત્યારે માં મેલડી કહે છે કે હે બાબા, અહીંયા બાજુમાં જ એક ગામ છે અને ચાલો એ ગામમાં રાતવાસો કરતા જઈએ. એ ગામના માણસો ખૂબ સારા છે અને એમને આઝાદ કરાવવા માટે મેં નુરિયા મોહણીનો વધ કરી નાખ્યો છે, માટે હવે આપણે એમના ગામમાં એક રાત રોકાતા જઈએ કે ભલે માડી. આમ કહીને તેઓ હવે પેલા ગામ તરફ નીકળ્યા છે. અને મિત્રો, હવે શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. ને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.